विद्यार्थी मित्रों धोरण 9 विषय गणित चैप्टर नंबर 8 चतुष्कोण भाग 12 માં આપણે પ્રમેય 8.10 છેલ્લો પ્રમેય છે એ તમારી જાતે તમે સાબિત કરજો. પ્રતિજ્ઞા શું છે એ તમને જણાવી દઉં કે ત્રિકોણની એક બાજુના મધ્યબિંદુમાંથી બીજી બાજુને समांतर દોરેલી રેખા ત્રીજી બાજુને દુભાગે છે એવું વિધાન આપેલું છે કે આ ત્રિકોણની કોઈ એક બાજુ એના મધ્ય બિંદુમાંથી પસાર થતી રેખા બીજી બાજુને સમાંતર આને સમાંતર લો તો અહીંયા એક સમાંતર રેખા આ રીતની આવે તો ત્રીજી બાજુના મધ્ય બિંદુમાંથી પસાર થાય એટલે કે ત્રીજી બાજુનો જે મધ્ય બિંદુ આવે તે આગળ એ દુભાગે છે એમ કહેવાશે. એટલે ત્રિકોણની એક બાજુના મધ્ય બિંદુમાંથી બીજી બાજુને સમાંતર દોરેલી રેખા ત્રીજી બાજુને દુભાગે છે એમ કહેવાય છે. એટલે આ પ્રમેય તમારી જાતે હોમવર્કની અંદર તમે સાબિત કરજો. એટલે આમાં પહેલાની જેમ સાબિતી આપવાની આવશે પણ અહીંયા થોડું ઉલટું આપેલું છે. એની જેવો જ બીજો એક પ્રમેયની તમે આકૃતિ પહેલામાંથી આકૃતિ દોરી હતી એ રીતે તમે દોરશો તો આ રીતે એક રેખા પસાર થાય. તો અહીંયા ત્રિકોણ ABC AB ના મધ્ય બિંદુમાંથી પસાર થતી રેખા BC ને સમાંતર દોરેલી રેખા એ ત્રીજી બાજુને મધ્ય બિંદુમાંથી પસાર થાય આ રીતે લઈ અને આકૃતિનો પ્રમેય તમે સાબિત કરજો. એટલે આ પ્રમાણે સાબિતી તમને મળશે. હવે ચતુષ્કોણની બાજુઓના મધ્ય બિંદુને ક્રમમાં જોડવાથી બનતો ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. આ જે વિધાન છે એ વિધાન બરાબર સમજજો કે અહીંયા જે વિધાન આપેલું છે એ વિધાન ચતુષ્કોણની બાજુઓના મધ્ય બિંદુને ક્રમમાં જોડવાથી બનતો ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. આ એક પરિણામ. બીજું પરિણામ એ છે કે સમાંતર બાજુ ચતુષ્કોણની બાજુઓના મધ્ય બિંદુને ક્રમમાં જોડવાથી મળતો ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ. સમબાજુ ચતુષ્કોણના બાજુઓના મધ્ય બિંદુઓને જોડવાથી બનતો ચતુષ્કોણ લંબચોરસ. લંબચોરસની બાજુઓના મધ્ય બિંદુને ક્રમમાં જોડવાથી બનતો ચતુષ્કોણ સમબાજુ ચતુષ્કોણ. અને ચોરસની બાજુઓના મધ્ય બિંદુઓને જોડવાથી ક્રમમાં જોડવામાં આવે તો તે ચોરસ બને છે. એટલે આ વિધાનો આપણે આકૃતિ સહ પછી વર્ણન કરીશું. અહીંયા આપણે સ્વાધ્યાય 8.2 નો દાખલા નંબર પહેલો આપણે લઈએ સાબિતી વાળો છે. એની બાજુમાં જે આકૃતિ આપેલી છે એ આકૃતિ પ્રમાણે જોઈએ. તે સ્વાધ્યાય 8.2 स्वाध्याय 8.2 एग्जाम्पल नंबर पहलो. चतुष्कोण ABCD ની બાજુઓ ચતુષ્કોણ ABCD ચતુષ્કોણ ABCD ની બાજુઓ AB BC CD અને DA AB BC CD અને DA ના મધ્ય બિંદુઓ P Q R અને S છે. PQ RS છે. AC વિકર્ણ છે. AC વિકર્ણ છે. તો સાબિત કરો કે SR समांतर AC SR बराबर 1/2 AC અને આ પહેલું પરિણામ છે. બીજું પરિણામ આપણે સાબિત કરવાનું છે PQ બરાબર SR. આ બીજું પરિણામ સાબિત કરવાનું છે
અને ત્રીજું પરિણામ ત્રણ પરિણામ સાબિત કરવાના છે PQRS PQRS એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે સમાંતર બાજુ ચતુષ્કોણ છે એવું આપણે સાબિત કરવાનું છે એટલે અહીંયા તમારે શું કરવાનું છે બરાબર ધ્યાનથી જોજો કે અહીંયા તમને ચતુષ્કોણ ABCD ની બાજુઓ આપણે આકૃતિ દોરીએ એટલે ખ્યાલ આવશે કે A B C અને D એની બાજુના મધ્યબિંદુ AB નું મધ્યબિંદુ BC નું મધ્યબિંદુ CD નું મધ્યબિંદુ અને DA નું મધ્યબિંદુ P Q R અને S આ PQ ને જોડો QR ને જોડો SR ને જોડો અને SP ને જોડો તો આ પ્રકારનો જે ચતુષ્કોણ મળ્યો એ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે એમ કહેવા માંગે છે કે ચતુષ્કોણ ગમે તે પ્રકારનો ચતુષ્કોણ એવું કોઈ સ્પષ્ટ કર્યું નથી કે સમબાજુ ચતુષ્કોણ હોય કે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય ગમે તે પ્રકારનો ચતુષ્કોણ અહીંયા આપેલો છે એટલે ABCD આ ચતુષ્કોણ ABCD ના મધ્યબિંદુ અનુક્રમે AB નું મધ્યબિંદુ P છે BC નું મધ્યબિંદુ Q છે CD નું મધ્યબિંદુ R છે અને DA નું મધ્યબિંદુ S છે અને AC વિકર્ણ છે AC આ એક વિકર્ણ લીધો AC વિકર્ણ છે તો સાબિત કરો કે SR બરાબર SR સમાંતર AC આ SR સમાંતર AC અને SR બરાબર 1/2 AC એટલે તમારે આ રીતે તમે આકૃતિ લો તો આ રીતનો ત્રિકોણ છે અહીંયા આ પ્રકારનો ત્રિકોણ આવે છે કે ત્રિકોણ DAC માં SR તો આ જે આપણે પરિણામ આવ્યો પહેલું પરિણામ એ પરિણામ પ્રમેય 8.9 નું જે પરિણામ છે એ સાબિત કરવાનું કહ્યું છે પણ અહીંયા ચતુષ્કોણની અંદર ભાગલા પાડી અને પછી ત્રિકોણ આયા અને ત્રિકોણની અંદર આ પરિણામ સાબિત કરવાનું કહ્યું છે ત્યાર પછી PQ નું માપ અને SR નું માપ સરખું છે ફરી પાછો ઊંધો ત્રિકોણ લો તો SR નું માપ અને PQ નું માપ સરખું છે એ બીજું પરિણામ સાબિત કરવાનું છે અને ત્રીજું પરિણામ સાબિત કરવાનું છે P Q R અને S એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે એવું આપણે સાબિત કરવાનું છે એટલે આ જે આપણે આકૃતિ લીધી એ આકૃતિની જોડે એક બીજી આકૃતિ પણ આપણે દોરીએ તો અહીંયા તમારે પક્ષ આપેલ છે અને સાધ્ય સાબિત કરવાનું છે આ બંને તમારી જાતે આટલું હોમવર્કમાં બતાવવાનું HW હોમવર્ક એટલે એની અંદર તમારે પક્ષ કયો આવે છે તે લખવાનું છે હું ભૂલી જાઉં છું કે ચતુષ્કોણ ABCD ની બાજુઓ AD BC CD અને DA ના મધ્યબિંદુ અનુક્રમે P Q R અને S છે અને AC વિકર્ણ છે એટલે સુધી પક્ષ આવશે અને તો પછીનું જે વિધાન છે એ ત્રણ વિધાનો એ સાધ્યની અંદર આવશે એટલે પક્ષ અને સાધ્ય તમારી જાતે અલગથી લખજો એટલે આ હું અત્યારે લખતો નથી હું સાબિતીમાં આપણે વિધાન લઈએ એટલે ખ્યાલ આવશે કે સાબિતી કેવી રીતે અપાય છે તે હવે ત્રિકોણ અહીંયા બાજુનો ત્રિકોણ કયો છે DAC આ ઉપરનો ત્રિકોણ આ ત્રિકોણ DAC માં S અને R અનુક્રમે S અને R અનુક્રમે
DA અને DC ના મધ્ય બિંદુ છે. આ S અને R એ DA અને DC ના મધ્ય બિંદુ છે એમ આપણને મળે છે. ત્યાર પછી અહીંયા લખ્યું છે C માંથી AD ને સમાંતર હોય, AD ને સમાંતર રેખા દોરો જે રેખા SR ને T બિંદુમાં છેદે છે ને T માં છેદે છે. હવે C માંથી અહીંયા બિંદુ C માંથી AD ને સમાંતર હોય તેવી આપણે બાજુની આકૃતિ જરા જોડે લખી દઈએ એટલે તમને ખ્યાલ આવશે કે કયા પ્રકારની આકૃતિ થાય છે એ આપણે જોઈએ. અહીંયા D A C, ત્યાર પછી S અને R, S અને R અને AD ને સમાંતર હોય એવી એક ત્રીજી રેખા T માં છેદે છે એવા પ્રકારની આકૃતિ આવે. આ આકૃતિને છૂટી પાડી છે, અહીંયાથી છૂટી પાડીને અહીંયા લીધી અને આ C ને આ AD ને સમાંતર હોય એવી એક બીજી રેખા લીધેલી છે. એટલે આપણી પાસે બે ત્રિકોણો અહીંયા મળશે. ત્રિકોણ DRS અને ત્રિકોણ CRT એ બે ત્રિકોણો આપણને મળશે. એટલે એ ત્રિકોણની આપણે વાત કરીએ કે ત્રિકોણ DRS અને ત્રિકોણ CRT માં આ બે ત્રિકોણો આગળ આપણે જે પ્રમેય સાબિત કર્યો છે એ પ્રમાણે જ આપણે અહીંયા લેવાનું છે. આ બે ત્રિકોણોમાં તમને જે માહિતી આપેલી છે એમાં જોઈએ તો ખૂણો DRS બરાબર ખૂણો CRT. કયો ખૂણો છે? DRS એટલે આ એક ખૂણો અને આ એક બીજો ખૂણો CRT એ અભિકોણો કહેવાશે. અભિકોણો. ત્યાર પછી ખૂણો RSB બરાબર ખૂણો RTC. કયો છે? R અહીંયા R S D આ ખૂણો RSD અને બીજો ખૂણો કયો R T C આ બાજુનો ખૂણો. એ બે સમાંતર રેખા અને તેની છેદિકાથી બનતા યુગ્મ કોણો થશે DS સમાંતર PC ની છેદિકા ST દ્વારા બનતા યુગ્મ કોણો છે. એટલે પછી એમાં અહીંયા DR આ DR અને RC બંને સરખા થશે. DR બરાબર RC કે CR. RC R એ DC નું મધ્ય બિંદુ છે. એટલે કઈ શરત આપણે ખૂબા શરત પ્રમાણે ત્રિકોણ DRS એકરૂપ ત્રિકોણ CRT ખૂબા શરત પ્રમાણે આ વિધાન સાચું છે. એટલે બંને શરતો આપણે થશે એના ઉપરથી આપણે લખી દઈએ કે DS બરાબર CT અને બીજું એક પરિણામ SR બરાબર RT એ આપણે CBCT પ્રમાણે મળશે. DS આકૃતિમાં જુઓ આ DS
સીટી સરખા થશે. ત્યાર પછી એસઆર એસઆર અને આરટી આ બંને સરખા થશે એટલે સીટી સીટી પ્રમાણે સરખા થાય છે એમ આપણે નક્કી થશે. પરંતુ એસ એ બીએ નું મધ્યબિંદુ હોવાથી BS બરાબર SA થશે. BS અને SA એ DA નું મધ્યબિંદુ હોય એટલે અહીંયાથી ટ્રાન્સફર થઈને આ નીચેના ભાગ સુધી જતા રહ્યા. ત્યાર પછી આ એક ચતુષ્કોણ આવ્યો. ચતુષ્કોણ કયો થશે? AS અને ચતુષ્કોણ SACT ચતુષ્કોણમાં આપણે લઈએ કે CA એ રીતે BS અને સરખા છે. આમ આપણે SA બરાબર CT થશે. SA બરાબર CT આપણે ચતુષ્કોણ પ્રમાણે મળશે. વળી પાછી રચના મુજબ SA સમાંતર CT SA સમાંતર CT આપણે ચતુષ્કોણ થઈ ગયો. ચતુષ્કોણમાં સમાંતર બાજુ ચતુષ્કોણ થઈ ગયો એટલે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ સરખી છે એમ કહેવાશે. માટે ચતુષ્કોણ SACT એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે, સબાચ છે એમ કહેવાશે. એટલે સમાંતર બાજુ ચતુષ્કોણ છે એના ઉપરથી ST અને AC સરખા થશે. ST સમાંતર AC SR સમાંતર AC ST એટલે આખો એની જગ્યાએ SR સમાંતર AC એટલે SR સમાંતર AC આપણું આ જે પહેલું પરિણામ સાબિત કરવાનું છે એ પરિણામ અહીંયા આપણને આ મળી ગયું. ત્યાર પછી SR બરાબર RT હોવાથી SR બરાબર 1/2 ST પરિણામ આવશે. SR બરાબર 1/2 ST કયું છે? ST એટલે એના ઉપરથી તમારું પરિણામ SR બરાબર ST એટલે ચતુષ્કોણ કયો ચતુષ્કોણ આવશે? ચતુષ્કોણ SACT માં ST નું માપ અને AC નું માપ સરખું છે. ST બરાબર AC ચતુષ્કોણ ACT SACT આ ચતુષ્કોણમાં આ બાજુના બાજુનું માપ સરખું છે અને ઉપરનો અને નીચેનો ભાગ સરખો થશે. એટલે બીજું પરિણામ આપણે સાબિત કરવાનું થશે કે SR બરાબર 1/2 AC એ રીતનું પરિણામ મળશે. એટલે પરિણામ 1 અને 2 પરથી આપણું પહેલું પરિણામ સાબિત થઈ ગયું. એટલે રીતસર આપણે પ્રમેય જ સાબિત કરે છે એ રીતનું પરિણામ આવશે. હવે આપણે બીજું પરિણામ PQ અને SR સાબિત કરવાનું છે. એના માટેની સાબિતી આગળ આપણે ચાલુ છે કન્ટિન્યુ એટલે એ પ્રમાણેની સાબિતી આપણે લઈએ તો શું કહે છે? તે જ પ્રમાણે ત્રિકોણ ABC માં હવે ત્રિકોણ આપણે ABC લો ABC આ નીચલો ત્રિકોણ હવે ઉપલા ત્રિકોણની પ્રોસેસ પૂરી થઈ તે જ પ્રમાણે ત્રિકોણ ABC માં P અને Q એ AB અને BC ના મધ્યબિંદુ છે. AB અને BC ના મધ્યબિંદુ છે. એટલે આ AB નું મધ્યબિંદુ P અને BC નું મધ્યબિંદુ C છે. એટલે એ પ્રમાણે આપણે લઈશું તો PQ સમાંતર AC થશે અને PQ બરાબર 1/2 AC થશે નીચલા ત્રિકોણ માટે. ઉપરના ત્રિકોણમાં જે સાબિતી આવી એવી નીચલા ત્રિકોણમાં સાબિતી આવશે. એટલે એના પરથી આપણે એ નક્કી કરી શકાય કે SR બરાબર 1/2 AC SR બરાબર 1/2 AC તેવી રીતે PQ બરાબર 1/2 AC એ રીતું પણ લઈ શકાય. PQ બરાબર 1/2 AC આ પરિણામ આપણે
આવશે એટલે PQ બરાબર SR આ PQ બરાબર SR આ બીજું પરિણામ આપણે અહીંયા સાબિત થઈ ગયું તે જ રીતે આ ત્રીજું પરિણામ PQRS ની આપણે વાત કરીએ છીએ એટલે તે જ રીતે SR સમાંતર AC SR અને સમાંતર AC છે અને PQ સમાંતર AC તો AC AC બે વખત છે એટલે SR સમાંતર PQ થઈ જાય એટલે SR સમાંતર PQ એટલે આ જે ચતુષ્કોણ છે PQRS એમાં સામસામેની બાજુઓ સરખી થશે જો બીજો વિકર્ણ લઈને પણ આપણે સાબિત કરી શકાય એટલે SR સમાંતર PQ એટલે ચતુષ્કોણ PQRS માં ચતુષ્કોણ PQRS માં PQ બરાબર SR PQ સમાંતર SR એટલે પ્રમેયનું એક પરિણામ આપણે આગળ જોઈ ગયેલા છીએ કે જે ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની એક જોડ સમાન અને સમાંતર હોય તો તે ચતુષ્કોણ PQRS છે એટલે પ્રમેય 8.8 મુજબ ચતુષ્કોણ PQRS કેવો ચતુષ્કોણ છે સમાંતર બાજુ ચતુષ્કોણ છે એમ આપણે કહી શકાય એટલે એ પ્રમાણે ચતુષ્કોણ મળશે એટલે આ પ્રમાણેની સાબિતી ત્રણ ભાગ એક સાથે આપી દીધેલા હતા એટલે સાબિતીમાં થોડા ભાગ પાડીને પણ તમે સાબિતી આપી શકો એટલે આખી ત્રણ ભાગ વાળી સાબિતી કોઈ દિવસ પૂછાય નહીં પણ એનો ભાગ કરીને પૂછી કાઢે પહેલો ભાગ એટલો સાબિત કરવાનો કે તો આપણે પહેલો ભાગ સાબિત કરે એ રીતે થશે બીજો ભાગ સાબિત કરવાનો કે બીજા પ્રમાણે એની સાબિતી અપાય છે હવે પછીનો જે દાખલો છે એ પછીના ભાગની અંદર લઈશું અસ્તુ